સરકારે જે 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે એ બાબતે મારે સરકારને પૂછવું છે કે 42 લાખ હેક્ટરમાં ખેડૂતોને નુકસાની થઈ છે, જેનું પૈસામાં કન્વર્ટ કરવા જઈએ ને તો 1 લાખ કરોડથી પણ વધારે નુકસાની ખેડૂતોને થઈ છે. એને જ્યારે સરકારે 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે ત્યારે સરકારના પ્રવક્તા ટીવી ડિબેટમાં એવા ઠેકડા મારે છે કે જાણે એવું લાગે છે કે હમણાં ટીવી બાયણે ઠેકડો મારી નીકળી જાય. આ કે તમે એનો જે હિસાબ કરીએ ને તો વીઘા દીઠ માત્ર ને માત્ર 3520 રૂપિયા સરકારે અમને સહાય આપી. આ તદ્દન બિલકુલ ખેડૂતોની મજાક કરી છે. સરકારે ખેડૂતોને બિલકુલ સહાય આપી નથી. 3520 રૂપિયા સહાય આપી છે. સોયાબીનના નંબર એ લેવા સહાય તો ખાલી નિરણ પૂરતી જ છે, સીમિત છે. અને આ મગફળી જે ફેલ ગઈ છે એની નુકસાની પછી અત્યારે ખેતરી જામી ગયા છે તો એમાં 2 વખત ફેરવવાની મજૂરી લાગશે, 2 વખત દાંતી રાપ અને માઠ બધી વસ્તુ 2 વાર ખેડૂતને તો 100 રૂપિયા ડીઝલ પહોંચી ગયું છે. તો આ બધી મજૂરી વધારાની લાગી છે ખેડૂત માટે. અને વધારામાં નુકસાની એ છે કે અત્યારે ખેડૂતને શિયાળુ પિત્તનું વાવેતર બધું થઈ ગયું હોય તો હજી ખેતર હમા નથી થયા, તો ખેતર હુકા છે પછી હમા થાય પછી પિયત કરશે તો ખેડૂત માટે શિયાળુ પિત્ત પણ છે ને 50% જ ઉત્પાદન થવાનું છે. એ અત્યારે ખેડૂતને યાદ નથી. જ્યારે નહીં ઉત્પાદન થાય તો અહીંયા ખેડૂતને ખબર પડશે કે આ તો શિયાળુ પિત્ત પણ આપણા માટે નુકસાની છે. તો મારે સરકારને એ કહેવાની છે કે આ સહાયને બદલે લોન માફી કરે તો જ આવતી વર્ષે બિયારણ લઈ અને વાવેતર કરી શકે. બાકી આ ખેડૂતની શક્યતા નથી કે બિયારણ લઈ અને વાવેતર કરી શકે. અને ઘણા સમયથી આ સરકાર એક જ ધારિયા ગુજરાતમાં રહેલ છે અને રોડ રસ્તાના કામ તો લગભગ પૂરા થવાના આવ્યા છે. અને કદાચ વિકાસના કાર્યો ચાલુ હોય તો જે જરૂરિયાત નથી એવા વિકાસના કામ રોકી અને અત્યારે ખેડૂતને જરૂરિયાત છે તો ખેડૂતને અત્યારે પૈસાની જરૂર છે તો દેવા જોઈએ સરકારે. જેમ ખેડૂતને વર્ષ નબળું જાય તો પોતાની જુવાન દીકરી કે દીકરો થયો હોય તો પોતે પોતાના દીકરીના અને દીકરાના લગ્ન પણ અટકાવી દે છે કે આજ વર્ષે આપણે દીકરી દીકરાના લગ્નની ભવિષ્યમાં પહોંચી શકાય એમ નથી. તો ખેડૂત અત્યારે પાયમાલ થયો છે તો પછી સરકાર કેમ આ વિકાસના કામ રોકી અને ખેડૂતની લોન માફ નથી કરતી.